प्रणाम। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपध्यायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्च नमोकारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं पदमं हवै मङ्गलम्। कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अनंतोपकारी अनंतानंत तीर्थंकर भगवंतो, गणधर भगवंतो, पूर्वधर महर्षिओ, पूर्वाचार्य भगवंतोना चरण कमळમાં ભાવ કરી વંદના કરી પરમાત્માએ જે ધર્મની સ્થાપના આપણા સૌના માટે કરી, આપણા કલ્યાણને માટે કરી, એ સંબંધી મુખ્યતયા 9 તત્વની વિચારણા અત્યારે આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે થોડુંક એક પાયાની વાતો, આત્માના અસ્તિત્વની વાતો આપણે થોડા ઘણા અંશે વિચારણા કરી. મુખ્યતયા આ દુનિયાની અંદર 9 તત્વ આવેલા છે, એની આપણે થોડી વિચારણા કરી. એ તત્વના જે ભેદ છે એ કયા પ્રકારે છે અહીંયા બીજી ગાથામાં બતાવવામાં આવ્યું છે. 1442 બાસીય હુંતી બાયાલા 57 બારસ 94 ભેયા કમેણે સિમ. 9 તત્વના 14 14 42 82 42 57 12 4 9 પ્રકારના ભેદો છે. અનંતા તીર્થંકર ભગવંતો પોતાના ઘાતી કર્મનો જ્યારે ક્ષય કરે, એટલે કે પોતાની સાધના જીવનમાં ઉત્કૃષ્ટ એવા શુક્લ ધ્યાન ઉપર ચડી અને જેના માટે જન્મ ધારવા માટે જ્યારે સાધનાને એક્સ્ટ્રીમ લેવલ ઉપર લઈ જાય, ત્યારે તીર્થંકર ભગવંતનો આત્મા. પ્રણામ હિતેશભાઈ, આજે થોડુંક નેટવર્કનો ઇશ્યુ લાગે છે મને. ઓકે, કારણ કે થોડુંક ફ્લક્ચ્યુએટ થાય છે. એક જ મિનિટ મિચ્છામી દુક્કડમ, હું ફરી બીજું એક જોઈન્ટ કરી દઉં છું. હેલો. હા, એ થોડુંક હજી બી. હા, હવે અવાજ બરોબર આવે છે? હા, બરાબર આવે છે હમણાં. ઓકે, કદાચ ચાલુમાં થાય તો તમતાર વચ્ચે મને સેજ ડિસ્ટર્બ કરીને બોલજો, તો હું ફરી કંઈક કરીશ. અત્યારે કર્યું છે બીજું કનેક્શન. જરૂર જી. મિચ્છામી દુક્કડમ. આપણે વિચારણા કરતા હતા એક જ અનંતા તીર્થંકર ભગવંતો પોતાના જ્યારે ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરે, ત્યારે ઇન્દ્ર મહારાજા જે સમવસ્ત્રણની રચના કરે, એ સમવસ્ત્રણમાં બેસી અને પરમાત્મા પ્રથમ દેશનાની શરૂઆત કરે. એ પ્રથમ દેશનાની અંદર
પરમાત્મા આત્માના અસ્તિત્વની વાતો આપણી સામે કરતા હોય છે અને એ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવા માટેનો કયો માર્ગ છે એનું પ્રતિપાદન કરતા હોય છે. એની અંદર આ મુખ્યતયા નવે નવ તત્વ સંબંધી વિચારણાઓ આવી જતી હોય છે. દરેકે દરેક તીર્થંકર ભગવંતોએ પોતાના કેવળ જ્ઞાનના પ્રકાશ દ્વારા આ જ વાત પોતે જાણી અને જોઈ કે આત્માને પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરવા માટે મુખ્યતયા આ નવ તત્વનો આધાર છે અને એ નવ તત્વ નવ પદની અંદર સમાવિષ્ટ છે. એટલે નવપદજી ભગવંતની જે ભક્તિ કરે એને આ નવ તત્વનો બોધ પ્રાપ્ત થાય. નવ તત્વનો બોધ પ્રાપ્ત થાય એટલે મિથ્યાત્વનું વમન થાય અને સમ્યક્ત્વનું પ્રગટીકરણ થાય. બાકી તો દરેક તીર્થંકર ભગવંતોએ એક વાત તો એક સરખી જ કરી છે કે આ સંસાર માત્ર દુઃખમય છે, દુઃખના ફળને આપનારો છે અને દુઃખની પરંપરાને આગળ વધારનારો છે. અનાદિ અનંત કાળના સંસાર પરિભ્રમણની અંદર આત્માએ ક્યારેય પોતાના આત્માનો બોધ પ્રાપ્ત કર્યો જ નથી. બીજું ઘણું બધું જાણવા માટે, જોવા માટે આત્માએ પ્રયત્ન કર્યો, પણ પોતાના આત્મદ્રવ્યને ઓળખવા માટે ક્યારેય પ્રયત્ન કર્યો જ નથી. જો એ પ્રયત્ન થયો હોત તો કદાચ અત્યારે મારો અને તમારો સંસાર સીમિત થઈ જાત અને આપણે સૌ મુક્તિ માર્ગે આગળ વધી ગયા હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક પૂતગલની પાછળ આપણે એટલા બધા લલચાયા, રાગ અને દ્વેષની પરિણતિ પૂતગલ માટે એટલી બધી ઉત્પન્ન કરી કે જેના કારણે હજી સુધી એ ભવભ્રમણામાંથી મારો અને તમારો છુટકારો થયો નથી. તો હવે જ્યારે આ બોધ પ્રાપ્ત કરવા માટેનો એક સમ્યક પુરુષાર્થ અત્યારે આપણે કરી રહ્યા છે. પ્રણામ હિતેશભાઈ, પાછું ફ્રીઝ થઈ ગયું છે. બધા જ તીર્થંકર ભગવંતો આપણને એક જ વાત જણાવી રહ્યા છે. Everyone, just to request everyone, તમારો વિડિયો જો ચાલુ હોય તો પ્લીઝ બંધ કરજો જેથી કરીને થોડુંક ટ્રાફિક ઓછો થઈ જાય. We try to stop videos, but many people's video may be still on. If it is, please stop your videos. Still તમારું હજી નેટવર્ક અનસ્ટેબલ બતાડે છે ત્યાં આગળ. Some of the people, if you can hear me loud and clear, just raise your hand or just say yes in the chat message so that at least I know that there is no issue on my hosting side. Okay, I see it. Thank you. I will have to, thank you. Yeah, we'll just wait for Hitesh Bhai to recover there. The network over there. Meantime, I will share this. Looks like Hitesh Bhai is have disconnected and rejoining, so just be patient with us. While we are waiting, just to give you everyone few logistical information. તમારો બધાનો ખૂબ સુંદર સહકાર છે જેથી કરીને
વોટ્સએપ ગ્રુપ એક વોટ્સએપ ગ્રુપની લિમિટ રીચ થઈ જવાથી બીજું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કર્યું છે, પણ એમાં તમારે જે લોકો જે છે એ લોકોએ ફરી પાછું જોડાવાની જરૂર નથી, નવા મેમ્બર્સોના માટે જ છે. એટલે બંને ગ્રુપો સેમ રીતે મેનેજ થશે, એટલે તમે ચિંતા કરશો નહીં કે ઇન્ફોર્મેશન કોઈ મિસ થઈ જાય. એટલે મહેરબાની કરીને બીજા ગ્રુપમાં ફરીથી જોઈન નહીં થતા, જેથી કરીને ડુપ્લિકેશન થાય. Still waiting for Hiteshbhai to join. Those who join late, just be patient. There are some network issues on India, so it is by having difficulty to connect. So please stand by. It looks like Hiteshbhai's computer gave up, so reboot કરે છે અને ફરીથી join થાય છે. So just stand by. હા, એક જ મિનિટ તમને અનમ્યુટ કરું છું. તમારી સ્ક્રીન પર અનમ્યુટ નો મેસેજ આવતો હોય તો કરજો. મેં અનમ્યુટ, હા બસ થઈ ગયું. ના હજી, હા ઓકે. હવે અવાજ બરોબર આવે છે? હા બરાબર આવે છે અત્યારે. ઓકે. પ્રણામ બધાને. મિચ્છામી દુક્કડમ. થોડુંક આજે કંઈક નેટનો પ્રોબ્લેમ હોય એવું લાગે છે, પણ હોપફુલી હવે ન થવું જોઈએ. આપણે મૂળ વાત કરતા હતા કે દરેક તીર્થંકર ભગવંતો પોતે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા બાદ સૌ પ્રથમ જે ઉપદેશ આપે, પહેલી જે દેશના આપે, એમાં આત્માના અસ્તિત્વની વાતો કરતા હોય છે
અને એ આત્મા જ્યારે કર્મના સંયોગે આ સંસારમાં રખડે છે તો આત્માનું શુદ્ધ સ્વરૂપ કઈ રીતે પ્રગટાવી શકાય એની વાત તીર્થંકર ભગવંતો પોતાની દેશનામાં પ્રતિપાદિત કરતા હોય છે અને એની અંદર આ નવે નવ તત્વને સમાવી લેવામાં આવતા હોય છે. આ જ વાતને ઝીલી અને ગણધર ભગવંતો પોતે સંયમ જીવન અંગીકાર કરવા માટે તૈયાર થાય, જેને પોતાને ગણધર પદ પ્રાપ્ત થવાનું છે એવા આત્માઓ એ દેશનામાં હાજર જ હોય અને તીર્થંકર ભગવંતો પાસે પોતે સંયમ જીવન અંગીકાર કરવા માટે ઊભા થઈ જાય. પરમાત્મા પણ પોતાના જ્ઞાન દ્વારા ગણધર બનવાને યોગ્ય જે જીવો છે એ જીવોને વાસ નિક્ષેપ કરી અને સંયમ જીવન અંગીકાર કરાવે અને એમને ત્રિપદીનું દાન આપે. ઉપનૈવા વિગમૈવા ધુવૈવા. આ દુનિયામાં દરેક વસ્તુઓ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને થોડોક સમય સુધી સ્થિર રહે છે. આ વાત દ્વારા ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે, એટલે કે 12 અંગની રચના થાય. એની અંદર મુખ્યતયા ફરીને આ નવ તત્વની વાત જ અંદર આવતી હોય છે. આમ તો ગઈકાલે આપણે થોડી વિચારણા કરી છે કે નવ તત્વમાં પણ સૌથી ઉપયોગી તો બે જ છે, જીવ અને અજીવ. પરંતુ એટલાથી આપણા જેવા બાળ જીવોને બોધ થતો નહીં હોવાથી એનો થોડો વિસ્તાર કરી અને નવ તત્વ સ્વરૂપે આપણને સમજણ આપવામાં આવી. એમાં દરેક કેવળજ્ઞાની ભગવંતોએ એક જ વાત કરી કે હે આત્મા, તું તને પોતાને જાણી લે, બીજાને જાણવાની જોવાની જરૂર નથી. તારા પોતાની જો તું જાણકારી પ્રાપ્ત કરી લઈશ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, મારું કર્તવ્ય શું છે, મારી ફરજ શું છે, મારે શું પ્રાપ્ત કરવાનું છે, મારે શું છોડવાનું છે, મારું અંતિમ લક્ષ્ય શું છે, મારે ક્યાં પહોંચવાનું છે, આ બધી વાતોને જો આત્મા જાણી લેશે અને એને અનુભવી લેશે તો તીર્થંકર ભગવંતો કહે છે દુનિયાની બધી જ વાતો આની અંદર તને જણાઈ જશે, દુનિયાના બધા જ ભાવોને તું ઓળખી લઈશ. એટલે બહાર ફરવામાં, બહારની વાતો જાણવામાં, બહારના દ્રશ્યો જોવામાં તું સમય બરબાદ ન કર. તારા પોતાના આત્માને ઓળખવા માટે પ્રયત્ન કર. અને આ જ વાતને લઈ અને અનેક મહાપુરુષોએ અનેક પ્રકારના ગ્રંથોની રચના કરી છે. એ ગ્રંથોની જે રચના કરી એની અંદર આપણે જે વિચારણા કરી રહ્યા છીએ મુખ્યતયા નવ તત્વ, એ નવ તત્વ ઉપર પણ આપણા જૈન શાસનની અંદર કેટલું બધું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ અત્યારે પણ છે. મારી પાસે અહીંયા એક નોંધ છે, એની અંદર લખેલું છે કે નવ તત્વ ઉપર અત્યારે પ્રાય કરીને 40 કરતા વધારે અલગ અલગ ગ્રંથો રચવામાં આવ્યા છે, જેની અંદર નવ તત્વ સાર, નવ તત્વ વિચાર, નવ તત્વ પ્રકરણ, નવ તત્વ મૂળ, બૃહત નવ તત્વ, વિચાર સારોદ્ધાર, નવ તત્વ કુલક, નવ તત્વ વૃત્તિ, નવ તત્વ વિવરણ, નવ તત્વ ઔચુરી, નવ તત્વ પ્રક્ષેપક ગાથા, નવ તત્વ ભાષ્ય, નવ તત્વ બાલાવબોધ, નવ તત્વ કુલક વગેરે 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 પ્રકારના 40 અલગ અલગ ગ્રંથો અત્યારે માત્ર નવ તત્વ માટેના ઉપલબ્ધ છે. એટલું જ નહીં, બીજા ધર્મ દીપિકા, જૈન દર્શન, જૈન ધર્મ સાર, એ ગ્રંથોમાં પણ મુખ્યતયા નવ તત્વની વાતો પ્રતિપાદન કરવામાં આવી છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલું બધું બહોળા પ્રમાણનું વિશાળ સાહિત્ય અત્યારે આપણને આ નવ તત્વ માટે ઉપલબ્ધ થયું છે. અને મહાપુરુષોએ આ નવ તત્વ માટે કેવી પોતાની કલમ ચલાવી હશે કે એની ઉપર આટલા વિશાળ સાહિત્યની રચના કરી શક્યા. જે રીતે આપણે જીવ વિચાર સૂત્રની અંદર વિચારણા કરી કે શાંતિ સુરીશ્વરજી મહારાજાએ જીવ વિચાર સૂત્રની રચના કરી, એમ નવ તત્વ માટે પર્ટિક્યુલર કોઈ જગ્યાએ એવા પરફેક્ટ ગુરુ ભગવંતનું નામ કદાચ આપણને પ્રાપ્ત નથી થતું. એક જગ્યાએ એવો બોધ મળે છે, મારી પાસે પણ જે સાહિત્ય છે એનો જે અભ્યાસ કર્યો છે એમાં એક જગ્યાએ એવું લખવામાં આવ્યું છે કે પાર્શ્વનાથ પરમાત્માની 44મી પાટે થયેલા દેવેન્દ્ર સુરી મહારાજાએ આ નવ તત્વની રચના કરી છે.
પણ બીજા ઘણા બધા પુસ્તકોની અંદર એવું લખવામાં આવ્યું છે કે નવ તત્વની રચના કોણે કરી છે વિશેષ ખ્યાલ આવતો નથી. કોઈક એવા પૂર્વાચાર્ય ભગવંતે આની રચના કરી છે. એટલે આપણે ચોક્કસપણે એવું ન કહી શકીએ કે આ ગ્રંથ આ ગુરુ ભગવંતે જ રચ્યો છે, પણ એટલું ચોક્કસ છે કે પરમાત્માની આજ્ઞાને અનુસરી અને આવા સુંદર ગ્રંથની રચના કરવામાં આવી છે કે જે ગ્રંથ આપણા માટે બહુ જ ઉપયોગી છે, કલ્યાણકારી છે. હવે એ નવ તત્વની અંદર ઊંડા ઉતરવા માટે આપણે થોડોક હવે સમ્યક પુરુષાર્થ કરીએ. નવ તત્વની અંદર મુખ્યતયા સૌથી પહેલા જીવ તત્વ છે. એ જીવ તત્વને હવે થોડા ઘણા અંશે આપણે જાણવું છે, સમજવું છે. તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ તત્વનું સ્વરૂપ શું છે એની વિચારણા કરી છે. આપણે નવ તત્વ તો ઘણી વાર બોલ્યા, નવના નામ પણ આવી ગયા, પણ તત્વ કોને કહેવાય? તત્વ એટલે શું? કોઈ પણ વસ્તુનો મૂળભૂત સાર, એનું રહસ્ય, એ પદાર્થનો ઓરિજિનલ સ્વભાવ, એને તત્વ કહેવામાં આવે. અહીંયા સંસ્કૃતમાં લખવામાં આવ્યો તસ્ય ભાસ્વત તત્વમ. તત્વ એને કહેવાય કે જે પદાર્થનું યથાર્થ સ્વરૂપ આપણને બતાવે. આ 14 રાજલોકમાં અનેક પ્રકારના પદાર્થો વિદ્યમાન છે, અનેક પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. એ બધાનો મૂળભૂત પદાર્થ કયો છે? શેના કારણે આ બધા પરિવર્તનો થાય છે? શેના કારણે દિવસ અને રાત થાય છે? શેના કારણે માણસ જન્મ લે છે, મૃત્યુ પામે છે? આ બધી જ ઘટનાઓનો જે સાર, એનું જે રહસ્ય, એનું જે યથાર્થ સ્વરૂપ, એને તત્વ કહેવામાં આવે. અને એવા મૂળભૂત જે નવ તત્વ છે એમાં હવે આપણે જીવ તત્વની વિચારણા શરૂ કરીએ છીએ. એમાં સૌથી પ્રથમ, હજી આગળના પેજમાં નીચેનું પાર્ટ લેવાનો હશે તેજસભાઈ. યસ, પરફેક્ટ. આપણે જે ગઈકાલે વિચારણા કરી હતી કે આપણે જે નવ તત્વ છે એમાંથી બે તત્વ જાણવા યોગ્ય છે. હવે આ બધા શબ્દથી પણ આપણે પરિચિત થવાનું છે કે જ્ઞેય શબ્દ, જ્ઞેય એટલે જાણવું. તો હવે આગળ જેમ જેમ આપણે આગળ વધીશું એમાં કહેવાશે કે આ તત્વ જ્ઞેય છે, તો એના પરથી આપણને ખ્યાલ આવે કે જ્ઞેય એટલે જાણવું. તો જાણવા જેવા બે તત્વ જીવ અને અજીવ. પછી હેય તત્વ, હેય એટલે છોડવા જેવું. તો છોડવા જેવું શું છે? તો કે 3 તત્વ છોડવા જેવા છે, પાપ, આશ્રવ અને બંધ. અને 4 તત્વ ઉપાદેય છે, એમાં પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ. ઉપાદેય એટલે આચરવા લાયક. તો હેય, જ્ઞેય અને ઉપાદેય, આ 9 તત્વની અંદર 3 વિભાગ પાડવામાં આવ્યા છે. હવે એક નાનકડા એક્ઝામ્પલથી આપણને અહીંયા 9 તત્વની સમજણ આપવામાં આવી છે. કારણ કે આપણે બધા કદાચ મૂળભૂત પદાર્થને જલ્દીથી એક્સેપ્ટ કરી શકીએ એટલી બધી મેધાવી શક્તિ આપણી કદાચ નથી. તો આપણા જેવા બાળ જીવોને પણ સરળતાથી બોધ મળે એટલે જ્ઞાની મહાપુરુષોએ એકદમ સરળ ભાષામાં સારી રીતે આપણા મગજમાં એ 9 તત્વ બેસી જાય એટલા માટે અહીંયા એક સરોવરની, એટલે કે લેક, તમારી ભાષામાં તમે જે લેક ઉપર ફરવા જાઓ એ લેકની ઉપમા આની અંદર આપવામાં આવી છે. તો સૌથી પહેલું તત્વ જીવ. જીવ એટલે જ્ઞાન આદિ ગુણ રૂપી પાણી વાળું સરોવર. એક સરસ મજાનું સુંદર સરોવર છે, લેક છે, જેની અંદર એકદમ નિર્મળ જળ ભરેલું છે. એ નિર્મળ જળ એટલે આપણો શુદ્ધ સ્વરૂપી આત્મા. એ કેવો છે? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યમય એવો આપણો આત્મા છે, આત્મદ્રવ્ય છે. એ આત્મદ્રવ્ય એટલે જીવ. હવે એ લેકની અંદર થોડો ઘણો કચરો ભરાયેલો છે. તો એ કચરો શું છે? તો એ અજીવ તત્વ છે. કર્મરૂપી કચરો, એને અજીવ તત્વ કહેવામાં આવે છે. એટલે પાણી જે નિર્મળ છે, એ પાણી નિર્મળતા વાળું જે પાણી છે એ આપણો જીવ છે. એની અંદર જે કચરો છે, કર્મરૂપી કચરો છે, જે પાણીને ડિસ્ટર્બ કરે છે. હવે ત્રીજા નંબરે પુણ્ય તત્વ, તો કે શુભ કર્મનો કચરો. ઘણી વખત એવા પદાર્થો પાણીમાં હોય જે ઉપયોગી બનતા હોય, જે સારા હોય, તો એને અહીંયા શાસ્ત્રકાર ભગવંતો આપણને પુણ્ય તત્વ તરીકે સમજાવે છે. જે ખરાબ કચરા છે, પાણીને ડોળી નાખે છે, પાણીને બગાડે છે, એવા તત્વને પાપ તત્વ કહેવામાં આવે છે. એટલે અશુભ કર્મનો કચરો
એને પાપ તત્વ કહેવામાં આવે. હવે જ્યારે ચારે બાજુ વરસાદ વગેરે પડતા હોય ત્યારે આ સરોવરની અંદર જે ચારે બાજુથી પાણી આવે, બધી જગ્યાએ પાણી પડે, જમીન ઉપરથી વહેતું 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 સરોવરમાં ભેગું થાય, એટલે સરોવરમાં રહેલા પાણીની અંદર બીજા વધારે પાણી અથવા તો કચરા જે આવતા જાય એને આશ્રવ તત્વ કહેવામાં આવે. અહીંયા 5મા નંબરે બતાવવામાં આવ્યું, કર્મ કચરાને જીવ સરોવરમાં પેસવાના જે રસ્તા એને આશ્રવ તત્વ કહેવામાં આવે છે. એટલે આપણો આત્મા જ્યારે પણ રાગ દ્વેષની પરિણતિ વગેરે ઉત્પન્ન કરે તો એના દ્વારા શું થાય તો કે આજુબાજુ રહેલા કાર્મણ વર્ગના પૂતગલો આત્મા તરફ ખેંચાય અને આત્મા વધારે ને વધારે ડોળામણ એટલે કે એના ગુણો ઢંકાતા જાય અને દોષો વધારે પ્રગટ થતા જાય, એવો આત્મા ભારે બની જાય, એને આશ્રવ તત્વ કહેવામાં આવે. એના પછી આવે સંબર, એટલે આવતા કચરાને અટકાવવા માટે જે કંઈ આપણે સમ્યક પુરુષાર્થ કરીએ, એટલે કર્મ કચરાને જીવરૂપી સરોવરમાં પેસતા અટકાવવા માટે જે ઢાંકણા કે જે આડાસ એને આપણે સંબર તત્વ કહીશું. તો આ 6 તત્વ થયા. હવે નેક્સ્ટ પેજમાં બાકીના 3 તત્વને સમજાવવામાં આવ્યા છે. 7મા નંબરે નિર્જરા તત્વ છે. નિર્જરા તત્વ એટલે જે આત્માની અંદર કર્મરૂપી કચરા ભરાઈ ગયા છે એને દૂર કરવા, આત્મામાંથી ઉલેચી એને બહાર કાઢવા, જેથી કરીને આત્મા પોતાના ગુણોથી એકદમ નિર્મળ થાય. તો એ કર્મરૂપી કચરાને મિચ્છામી દુક્કડમ, અહીંયા 7મા નંબરે બંધ તત્વ છે, મારી ભૂલ થઈ. 7મા નંબરે બંધ તત્વ છે. આ જે કર્મરૂપી કચરા આત્મામાં આવી ગયા એ પાણી સાથે જ્યારે એકમેક થઈ જાય, ભળી જાય, એટલે જીવ સરોવરમાં કર્મ કચરાની થયેલી એકમેકતા એ બંધ તત્વ કહેવામાં આવે છે. એટલે ખબર જ ન પડે કે આમાં ચોખ્ખું પાણી કયું ને કર્મરૂપી કચરો કયો, બંનેની એકમેકતા, એને અહીંયા બંધ તત્વ કહેવામાં આવે. ત્યારબાદ નિર્જરા તત્વ એટલે પાણીને શુદ્ધ કરવા માટે એમાંથી કર્મરૂપી કચરાને આપણે જે બહાર કાઢીએ અને જેટલા અંશે કચરો બહાર નીકળે એટલી પાણીની નિર્મળતા વધતી જાય, શુદ્ધતા વધતી જાય, એને નિર્જરા તત્વ કહેવામાં આવે. અને 9મા નંબરે છેલ્લે બધા જ કર્મરૂપી કચરા આત્મામાંથી જ્યારે દૂર થઈ જાય એટલે આત્મા એકદમ નિર્મળ અવસ્થાને પ્રાપ્ત કરી લે અને પોતાનું જે ઓરિજિનલ સ્વરૂપ એને જ્યારે આત્મા પ્રગટાવી દે એને કહેવાય મોક્ષ. હવે આપણને આ બધા 9 તત્વોનો સામાન્ય ખ્યાલ આવી ગયો હશે. 9 તત્વના 9ના નામ બરાબર રીતે યાદ રાખવાના છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ 9 તત્વને આપણે જાણવા છે, સમજવા છે અને જેટલા અંશે જીવનમાં આચરણમાં મુકાય એટલા અંશે આપણે આચરણમાં મૂકવા માટે પ્રયત્ન કરવો છે. હવે એક એક તત્વની ડેફિનેશન અલગ અલગ આપી અને આપણને સમજાવવામાં આવે છે. સૌથી પહેલા નંબરે જીવ તત્વ. પહેલા નંબર જીવનો એટલા માટે લેવામાં આવ્યો કે જો જીવ પોતે એટલે કે આત્મા પોતે આ બધી સમજણ પ્રાપ્ત નહીં કરે તો બીજા બધા તત્વને જાણવાની, સમજવાની કે એને કઈ રીતે આચરણમાં મૂકવાની કોઈ સમજણ આપણને પ્રાપ્ત નહીં થાય. એટલે સૌથી પહેલા તો જીવ તત્વને જાણવું પડશે. એમાં પણ આપણે જેમ જીવ છીએ એમ બીજા જીવો આ દુનિયામાં કઈ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. જેમણે જીવ વિચારના ક્લાસ કર્યા છે પુણ્યશાળી, એમના માટે આ થોડું રિવિઝન જેવું થશે અને જે નવા જોડાયા છે એમના માટે સરસ નવો બોધ પ્રાપ્ત કરનારું બનશે. જીવ વિચારમાં આપણે ખૂબ ડિટેલમાં આ જીવ તત્વની વિચારણા કરી છે. જીવના 563 ભેદને આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આગળ જીવના મુખ્યતયા 14 ભેદ બતાવ્યા. 9 તત્વકાર જે પણ ગુરુ ભગવંત હશે એને જીવના મુખ્ય 14 ભેદ બતાવ્યા, પણ એની અંદર 563 ભેદનો સમાવેશ થઈ જતો હોય છે. એટલે ક્યાંય એકબીજાને કોન્ટ્રાવર્સી ઊભી નથી થતી, પણ દરેકનું પોતાનું એક વિઝન હોય, પોતાની એક સમજણ શક્તિ હોય અને એ અનુસાર પોતપોતાની રચનાઓ થતી હોય. એમ કહેવાય છે કે તીર્થંકર ભગવંતો જ્યારે દેશના આપે અને ગણધર ભગવંતો પોતે પોતાની અંદર રહેલી જિજ્ઞાસા પરમાત્માને પૂછે કે ભૈવમ કિમ તત્તમ, હે ભગવાન આ દુનિયામાં તત્વ શું છે, અને પરમાત્મા જ્યારે જવાબ આપે
ઉપનૈવા, વિગમૈવા, ધુવૈવા, આ 3 શબ્દોમાં પરમાત્મા જવાબ આપે. એનાથી ગણધર ભગવંતોની અંદર રહેલા જ્ઞાનનો એટલો બધો ઉઘાડ થાય કે જેના કારણે 14 પૂર્વ જેવું જ્ઞાન, 12 અંગ જેટલું જ્ઞાન ગણધર ભગવંતો પોતે પ્રગટાવી શકે, એની રચના કરી શકે અને એ દ્વાદશાંગી પોતાના શિષ્ય પ્રશિષ્યોને પરંપરાએ આપવા માટે પુરુષાર્થ કરે. સવાલ બધાનો એક જ હતો, બધાની સામે પરમાત્માનો જવાબ પણ એક જ હતો. એક જ સરખા શબ્દથી બધા ગણધર ભગવાનને જવાબ આપ્યો. છતાં પણ આવા બુદ્ધિના સ્વામી, જેની ઉત્કૃષ્ટ મેઘાવી શક્તિ છે, એવા ગણધર ભગવંતો પણ જ્યારે સૂત્રોની રચના કરે, દ્વાદશાંગીની રચના કરે, તો બધા જ ગણધર ભગવંતોની દ્વાદશાંગીની રચના શબ્દોથી અલગ અલગ રીતે હોય. હા, એનો અર્થ બધાનો એક સરખો જ થતો હોય, ક્યાંય એમાં કોન્ટ્રાવર્સી આવતી ન હોય, બધાના અર્થથી એક સંગતતા જ આવે, છતાં શબ્દથી દરેક ગણધર ભગવાનની રચના અલગ અલગ આવે. એટલે આપણે અત્યારે જીવના 14 ભેદ વિચારીએ છીએ તો મનમાં એવું નહીં વિચારવાનું કે જીવ વિચારમાં તો આપણે 563 ભેદ સમજ્યા, અહીંયા કેમ 14 ભેદ બતાવવામાં આવે છે? આ અલગ ગુરુ ભગવાનની રચના છે, પેલી અલગ ગુરુ ભગવાનની રચના છે. છતાં જ્યારે અર્થથી સંકલના કરીશું, વિચારણા કરીશું, ત્યારે એક વાત આપણને ચોક્કસ દેખાશે કે અર્થથી તો બધી જગ્યાએ સરખું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કોઈ જગ્યાએ અલગ અલગ વાતો કરવામાં આવી નથી. હવે આપણે મૂળ જીવ તત્વના ભેદની વિચારણા કરીએ છીએ કે જીવ એટલે ચેતનાને જે અનુભવે છે એને જીવ કહેવામાં આવે છે. આપણે જીવ વિચારમાં પણ એ જ વસ્તુને સૌથી પહેલા જાણીતી અને સમજ્યા હતા કે ચેતના લક્ષણો જીવ, જેની અંદર સુખ દુઃખની લાગણીની અનુભૂતિ છે, એને જીવ કહેવામાં આવે. જેને સુખ દુઃખની બિલકુલ અનુભૂતિ જ નથી એને અજીવ તત્વ કહેવામાં આવે છે. તો જે પોતે સુખ દુઃખ અનુભવી શકે છે, લાગણીને અનુભવી શકે છે, એ જીવ છે. હવે એ સુખ દુઃખને વ્યક્ત કરવાની, લાગણીને જે અનુભવી છે એને પ્રગટ કરવાની શક્તિ બધા જ જીવને મળી નથી હોતી. એના કારણે અમુક જીવો પોતે સંવેદનાને અનુભવ કરે પણ પ્રગટ નથી કરી શકતા, અને અમુક જીવો સંવેદના અનુભવે પણ ખરા અને પ્રગટ પણ કરી શકે છે. તો એ રીતે ધીમે ધીમે અલગ અલગ ભેદો બતાવવામાં આવ્યા છે. અહીં લખવામાં આવ્યું, જ્ઞાન આદિ ગુણોનો આધાર જીવ છે, સુખ દુઃખનો ભોગતા એ જીવ છે, શુદ્ધ જીવ અનંત જ્ઞાન અનંત દર્શનમય છે, અને સંસારી જીવ કર્મથી મિશ્રિત થયેલ છે, એટલે કર્મ સંસારી જીવને લાગેલા છે, તેથી તેના જ્ઞાન દર્શન વગેરે ગુણો ઢંકાયેલા છે. જીવ અને અજીવ બે જ વાતમાં આખા વિશ્વનો સમાવેશ થઈ જાય તેમ છે, પરંતુ પુણ્ય પાપ વગેરે મહત્વના હોવાથી અલગ તત્વ તરીકે બતાવવામાં આવ્યા છે. હવે આપણે વિચારણા એ કરવાની છે કે આ દુનિયામાં જીવ જેવી વસ્તુનું અસ્તિત્વ છે કે નહીં. ખરેખર આ બધી જે વાતો કરવામાં આવી છે એ વાતો સાચી છે કે નહીં. તો અહીંયા જ્ઞાની મહાપુરુષો એનો પણ આપણને સરસ રીતે જવાબ આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે આ દુનિયામાં જે વસ્તુનું અસ્તિત્વ હોય એની જ શંકા પેદા થાય. જેનું અસ્તિત્વ જ ન હોય એની કોઈ કાળે આપણા મનમાં શંકા થાય જ નહીં. તમે એમ વિચારો કે સારું ચોર આવશે કે નહીં, એનો મતલબ એ થયો કે ચોર જેવું કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે. ભલે અત્યારે આપણે પ્રેક્ટિકલ એને જોઈ નથી શકતા, અત્યારે પ્રેક્ટિકલ આપણી પાસે છે નહીં, છતાં ચોર જેવી કોઈ વસ્તુ છે. એમ કોઈ વ્યક્તિ વિચારે કે રાત્રે ચાંદો દેખાશે કે નહીં, આટલા બધા વાદળ છે તો ચાંદો દેખાશે કે નહીં, એનો મતલબ કે ચાંદાનું અસ્તિત્વ છે, ચંદ્રમાનું અસ્તિત્વ છે. તમને શંકા થઈ એટલે એ વસ્તુનું અસ્તિત્વ છે. એમ જીવ પ્રત્યે આપણને શંકા થઈ કે જીવ જેવી વસ્તુ હશે કે નહીં, આત્મા પરમાત્મા જેવું હશે કે નહીં, આ શંકા થઈ એ જ વસ્તુ બતાવે છે કે જીવ જેવી વસ્તુ છે અને છે, એમાં કોઈ શંકા નથી. હા, એને આપણે પ્રત્યક્ષ જોઈ નથી શકતા. અત્યારે આપણી પાસે એટલી શક્તિ નથી કે
કે આપણે જીવને પ્રત્યક્ષ નિહાળી શકીએ, પણ એ જીવ છે એની અનુભૂતિ તો આ મેં અને તમે ઘણી બધી વખત કરી છે. એક વ્યક્તિ પલંગમાં આરામથી સૂતો છે અને એની જ બાજુમાં ડેડ બોડી મૂકી દેવામાં આવે, જે વ્યક્તિ મરી ગયો છે એનું ડેડ બોડી બાજુમાં મૂકી દેવામાં આવે, તો જે વ્યક્તિ ઊંઘી રહ્યો છે, જેની અંદર જીવ છે, અને બાજુમાં જેની ડેડ બોડી છે, એ બંનેના શરીરની રચનામાં કોઈ ફેરફાર ખરો? કે ચલો ભાઈ આની અંદરથી આંખો જતી રહી એટલે તમે એને મરી ગયેલો કહો છો, કે આના હાથ પગ જતા રહ્યા એટલે એને મરી ગયેલો કહો છો, કે એના માથું જતું રહ્યું, કાન જતા રહ્યા, એવું કોઈ ફેરફાર થતો નથી. માત્ર એને ડેડ ક્યારે કહેવામાં આવે, મરી ગયો ક્યારે કહેવામાં આવે, કે એના શરીરમાં જે જીવ જેવું તત્વ હતું, આત્મા જેવું તત્વ હતું, એ નીકળી ગયું. એટલા માટે હવે એને ડેડ બોડી કહેવામાં આવે, મરેલો કહેવામાં આવે, પછી એની કોઈ જ વેલ્યુ નથી. આપણે બધા ગમે એટલું આપણું સ્વજન, આપણા ઘણા ક્લોઝનેસ, આપણા માતા પિતા, પુત્ર, પત્ની, પરિવારજનો, ગમે એટલી આપણને લાગણી હોય, પ્રેમ હોય, આપણો એમની સાથે ખૂબ સરસ ઋણાનુબંધ હોય, છતાં જ્યારે આયુષ્ય પરિપૂર્ણ થાય અને આ શરીરમાંથી જે જીવ તત્વ છે એ નીકળી અને ચાલ્યું જાય, ત્યારે આપણે ગમે એટલી એની પ્રત્યે લાગણી હોવા છતાં તરત જ કહીશું, હવે આના અંતિમ સંસ્કાર જલ્દીથી કરી દો. કારણ જે ચેતના અનુભવતો હતો, જે સુખ દુઃખની લાગણી અનુભવાતી હતી, એવું જીવ તત્વ એની અંદર જે હતું, એ જ્યારે નીકળી ગયું છે, ત્યારે બાકી રહેલા શરીરની કોઈ વેલ્યુ નથી આપણી પાસે કે નથી શાસ્ત્રકાર ભગવંતો. એક જ કહે છે કે જ્યારે જીવ છે ત્યારે જ બધી વેલ્યુ છે, ત્યારે જ એના માન સન્માન છે, ત્યારે જ એની અંદર સુખ દુઃખની લાગણી અનુભવાય છે. જ્યારે જીવ તત્વ નીકળી જાય છે ત્યારે એની અંદર બાકી કશું જ રહેતું નથી, અને એટલે જ એ ડેડ બોડીને એના અંતિમ સ્થાને એટલે કે અંતિમ સંસ્કાર કરી એને પંચ મહાભૂતમાં વિલીન કરી દેવામાં આવે છે. ઘણા એમ કે પંચ મહાભૂતમાંથી જ આ જીવ પેદા થયો છે, અને જ્યારે આ જીવ મળી જાય એટલે પંચભૂત મહાભૂતમાં વિલીન થઈ જાય. આપણું જૈન શાસન આ વાતને માનતું નથી. આપણે ત્યાં તો એમ કહેવામાં આવ્યું, પંચ મહાભૂત જેને કહેવામાં આવે એનું નામ આપણે જ્યારે જીવવિચાર સૂત્ર ભણ્યા ત્યારે જીવવિચારના સ્વાધ્યાય જે છે એ બધાને ખબર હશે. પંચ મહાભૂત કોને કહેવાય? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ. આ પાંચ તત્વને પંચ મહાભૂત કહેવામાં આવે છે. અને આપણે જીવ વિચારમાં સમજ્યા છે, પૃથ્વીકાયના જીવો આખા અલગ રીતે પોતાનું જીવન પસાર કરે છે. એ જ રીતે અપકાય, તેવકાય, વાયુકાય બધા જ જીવ તત્વ એ પોતપોતાનું જીવન અલગ રીતે જીવે છે. આપણો જીવ અલગ છે, એ બધાનો જીવ અલગ છે. એટલે આપણે પંચ મહાભૂતમાંથી પેદા નથી થયા અને પંચ મહાભૂતમાં વિલીન પણ નથી થવાનું. હા, આપણું શરીર પંચ મહાભૂતમાંથી બન્યું છે અને શરીર પંચ મહાભૂતમાં વિલીન થશે, પણ એ શરીરને ઓપરેટ કરનાર જે છે એ જીવ તત્વ, એ આત્મા, એ શરીરની અંદર રહેલો એક અલગ તત્વ છે. અને આત્મા પોતે જ્ઞાનવાન છે, એને જ દર્શન છે, એને જ ચારિત્ર છે, એને જ વીર્ય છે, એને જ ઉપયોગ છે. આ બધા જ જીવના લક્ષણો છે, આ શરીરના લક્ષણ નથી. શરીર તો એક સાધન છે, અને સાધન દ્વારા આપણા જીવને આપણે સિદ્ધિ પ્રાપ્ત કરાવવાની છે. જ્યારે જીવને સિદ્ધિ મળી જશે ત્યારે આ શરીરને પણ એ જીવ છોડી દેશે અને પોતે મોક્ષે પહોંચી જશે, સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જશે. તો આત્માના અસ્તિત્વની વાતો મહાપુરુષોએ બહુ જ ઉત્તમ રીતે આપણને સમજાવી છે. અહીંયા આગળ આપણા પદાર્થ પ્રકાશ ગ્રંથની અંદર જે પેજ ઉપર આપણે વિચારણા કરીએ છીએ એમાં પણ આવી થોડીક વાતો મૂકવામાં આવી છે, જે આપણે જોઈ લઈએ. જીવ પદાર્થની સિદ્ધિ. નાસ્તિક જીવને માનતો નથી, જીવનો નિષેધ કરે છે, તેથી જ જીવ તત્વની સિદ્ધિ થાય છે. કેમ કે જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય તેનો જ નિષેધ થઈ શકે છે. હું ચોર નથી એમ કહેવાથી ચોર જેવી વસ્તુ જગતમાં હોવાનું સિદ્ધ થાય છે. તેવી જ રીતે નાસ્તિકના વચનથી તથા માણસના મૃત્યુ પછી મળદામાં જીવ નથી એમ જે કહેવાય છે
તેનાથી જીવ નામની વસ્તુ જગતમાં છે એમ સિદ્ધ થાય છે. હવે અહીંયા પ્રશ્ન શાસ્ત્રકાર ભગવંતે પોતે જ ઊભો કર્યો છે અને પોતે જ એનો જવાબ આપે છે કે જીવ વસ્તુ ભલે જગતમાં હોય પણ તેને જળ પૂતગલથી અલગ સી રીતે માનવો? પૂતગલના પરિણામને જ આપણે જીવ શા માટે ન માનવો? જેમ પાણીમાં પરપોટો ઊભો થાય છે તેમાં જ તેનો નાશ થાય છે, તેમ પંચ મહાભૂતમાંથી જીવ ઉત્પન્ન થાય છે અને તેમાં જ વિલીન થઈ જાય છે એમ માનવામાં શું વાંધો છે? તો એનો જવાબ પણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતો આપી રહ્યા છે. નેક્સ્ટ પેજ. કે જીવ પંચ મહાભૂત રૂપ પૂતગલ દ્રવ્યથી જુદો છે, સ્વતંત્ર દ્રવ્ય રૂપ છે, કેમ કે પૂતગલના પોતાના બધા ગુણો અલગ અલગ છે અને જીવના પણ પોતાના બધા ગુણો અલગ અલગ છે. પાણી અને પરપોટા બંનેના ગુણો એક સરખા છે એટલે પરપોટાને તમે પાણી સ્વરૂપ માની શકો, પરંતુ જીવના પોતાના ગુણ જ્ઞાન છે, જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે છે. જીવ સુખ દુઃખની અનુભૂતિ કરે છે, જીવ સમતા વગેરે ભાવોને ધારણ કરનારો છે, જ્યારે પૂતગલમાં આમાંનું કાંઈ જ નથી. પૂતગલને પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. આ રીતે જીવના અને પૂતગલના બધાના પોતપોતાના ગુણો અલગ હોવાથી જીવ એ અલગ તત્વ છે અને પૂતગલ અલગ તત્વ છે. આપણે ત્યાં જૈન શાસનમાં તો આ વાત ગળથૂથીમાંથી, એટલે આપણી પાસે કોઈ સમજણ નહોતી. એ પહેલાથી જન્મ્યા ત્યારથી આપણા કાનની અંદર આ જ વાતો મૂકવામાં આવી, નવકાર મંત્ર સંભળાવવામાં આવ્યો અને હે આત્મા, તું પોતે પરમાત્મા સ્વરૂપ છે, તું આ સંસારમાં ક્યાંય સંસાર ભાવોની અંદર લેપાતો નહીં અને પોતાના આત્માના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવા માટે તને આ જન્મ મળ્યો છે. આવી સંસ્કારી વાતો આપણા ગળથૂથીમાંથી સંસ્કરણ સ્વરૂપે આપણને આપવામાં આવી. આપણા દેવ, ગુરુ અને ધર્મ દ્વારા આ જ વાતો પ્રતિપાદન કરવામાં આવી અને અત્યારે જે કંઈ આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે એની પાછળનું પણ આપણા બધાનું જો અંતિમ લક્ષ્ય હોય તો એક જ છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું, આત્મ સ્વભાવની અંદર સ્થિર થવું, આત્માની વિભાવ દશામાંથી મુક્ત થવું, બાહ્ય તમામ નિમિત્તોને આપણે દૂર કરી આત્મિક ભાવોની અંદર આપણે અધ્યવસાયોને સ્થિર કરવા, આ જ આપણા બધાનું અંતિમ લક્ષ્ય છે. નહીતર તો મને એમ થાય કે મારી બધી જગ્યાએ વાહવા થાય, મારા નામનો બહુ પ્રચાર થાય, તો કદાચ આ સ્વાધ્યાયના માધ્યમે તમે બધા તરી જશો, હું ડૂબી જઈશ. મારું એક લક્ષ્ય ચોક્કસ છે કે મારે કોઈ જાતનો પ્રચાર કરવો નથી. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે આપણે આ જે ફોકસ કરીએ છીએ ભારતની બહાર જે પુણ્યશાળીઓ છે કે જ્યાં ગુરુ ભગવાનનો યોગ નથી, એના માટે જ આ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે. છતાં કોઈક એવું આપણા બધાનું પુણ્ય છે કે ભારતના પણ ઘણા બધા સ્વાધ્યાયી આની અંદર જોડાયા છે. ચોક્કસ આપણે અનુમોદના કરીએ છીએ, પણ ક્યાંય આપણે ગુરુ ભગવંતના ગુરુ તત્વને ક્યાંય ડિમોલિશ ન થાય કે ક્યાંય એમના એક સ્ટેપ ઉતરી ન જાય, એનું બરોબર ધ્યાન રાખવાનું છે, ઉપયોગ રાખવાનો છે. ગુરુ ભગવંતનું ગુરુ તત્વ જે છે એમની પાસે જે આપણે જૈન શાસનના સાર પામવાના છે એ તો ચોક્કસ એમની પાસેથી જ મળી શકશે. મારા પોતાની અંદર જ્યાં ચારિત્ર જીવન ન હોય, સંયમ જીવન ન હોય, તો હું તમને આવી બધી ઉત્તમ ચારિત્રની સંયમની વાતો કરું, તમને એટલી ઇફેક્ટ ન થાય. જ્યારે સંયમધારી ગુરુ ભગવાન જ્યારે આપણને કોઈક એક નાનકડી પણ વાત કરે તો ઘણી બધી અસર આપણને થતી હોય છે, કારણ કે એમની પાસે ચારિત્રનું પાલન છે. એટલે ખાસ આ બધો જ સ્વાધ્યાય કોઈ જાતના વ્યક્તિગત પ્રચાર માટે નથી. આપણા જૈન શાસનની અંદર તો 45 આગમ જે બતાવવામાં આવ્યા છે એમાં સૌથી પહેલું આગમ આચારાંગ સૂત્ર, અને એ આચારાંગ સૂત્રનું પહેલું વાક્ય આચારઃ પ્રથમો ધર્મ. આચાર એ જ પ્રથમ ધર્મ છે, પ્રચાર તો બહુ પછીની વાત છે. જૈન શાસનમાં આચારને જ મહત્વ આપવામાં આવ્યું છે. પુણ્યશાળી જો આચરણમાં નહીં હોય ને તો ગમે એટલું પ્રચાર કરવા માટે પુરુષાર્થ કરશો, એમાં સફળતાની સિદ્ધિ નહીં મળે. એટલે તો ઘણી બધી વખત અમને પ્રશ્ન થતા, ઘણા બધા તમારા જેવા પ્રશ્ન કરતા હોય છે કે બીજા બધા ધર્મના અનુયાયીઓ ફોરેનમાં આવીને કેટલો બધો ધર્મનો પ્રચાર કરી જાય છે, આપણા ગુરુ ભગવાન કેમ નથી આવતા? એક વાત ખાસ સમજવાની છે
ફરીથી કે આપણા ગુરુ ભગવંતના આચાર પાલનની ઘણી બધી મર્યાદાઓ છે. એ આચાર પાલન જો છોડી દેશે અને પ્રચારમાં ગુરુ ભગવંતો લાગી જશે તો પોતાનું પણ અહિત થશે અને બીજાનું પણ અહિત જ થશે. એટલે આપણું શાસન તો સૌથી પહેલા આપણને એ સમજણ આપે છે, આચાર પ્રથમો ધર્મ. આચાર એ જ પ્રથમ ધર્મ છે, પ્રચાર છે જ નહીં. હા, ઘણું બધું તમે અભ્યાસ કરી લો, ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લો, પછી યોગ્ય આત્માઓ સામે તમે ધર્મનું પ્રતિપાદન કરો, ધર્મ સમજાવવા પ્રયત્ન કરો અને એને ધર્મના માર્ગે વાળવા માટે પ્રયત્ન કરો, એ વાત ચોક્કસ બતાવી છે. પણ આચારને છોડીને, આચારને તોડીને ધર્મનો પ્રચાર કરવાની વાત નથી બતાવી. અને એટલે જ આ બધી મર્યાદા પૂર્વક આ જૈન શાસન આટલા વર્ષોથી ચાલ્યું આવે છે, હજી ચાલવાનું છે. એટલે આપણા જે બધા સેશન થાય છે એ માત્ર આપણે સૌ આત્મભાવમાં સ્થિર થઈએ એ જ હેતુથી થાય છે. કોઈ પ્રચારની લાલસા નથી, કોઈ વાહવા થાય એવી કોઈ લાલસા નથી. અને હું વારે વારે કહું છું, મને કોઈ યાદ નહીં રાખતા. હિતેશ નામના હજારો વ્યક્તિ આ દુનિયામાં વિદ્યમાન છે, એની કોઈ વેલ્યુ નથી. જે કંઈ જ્ઞાન અમારા દ્વારા તમારા સુધી પહોંચી રહ્યું છે, એ જ્ઞાનનો મૂળભૂત સ્ત્રોત જ્યાં છે એ તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, એ પૂર્વધર મહર્ષિઓ, એને તમે થેન્ક યુ કહેજો, એની વાહવા કરજો કે શું પરમાત્મા તમારું શાસન મળ્યું છે. અને એ પરમાત્માના મુખ કમળમાંથી નીકળેલી વાણી આજે કોઈક અમારા માધ્યમે તમારા સુધી પહોંચી રહી છે. એટલે થેન્ક યુ તો માત્ર ને માત્ર પરમાત્માને આભાર વ્યક્ત કરવો હોય તો માત્ર પરમાત્માને. મને બિલકુલ તમે ભૂલી જજો, માત્ર એક જ યાદ રાખજો, મારે મારા આત્માને પરમાત્મા સાથે કનેક્ટ કરવો છે. હું તો એક માધ્યમ છું, નિમિત્ત છું. બસ એ નિમિત્તના માધ્યમે આપણે બધા તરી જઈએ, એ જ મંગલ ભાવના સાથે આજે આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. થોડોક સમય આજે 5 મિનિટ વધારે લીધો છે, પણ આપણે વચ્ચે 5-7 મિનિટ થોડું ડિસ્ટર્બન્સ થયું હતું. આવતીકાલથી આપણે જીવ સંબંધી થોડીક હજી બધી વિચારણાઓ કરવાની છે. એમાં જીવના 14 ભેદ કઈ રીતે છે, એ 14 ભેદનો વિસ્તાર 563 ભેદ સુધી કઈ રીતે પહોંચે છે, એની થોડી વિચારણામાં આગળ વધીશું. પર્યુષણના પહેલા આપણે આ બધા જ સેશનો સારી રીતે પતી જાય, નવતત્વની વિચારણા સારી રીતે પરિપૂર્ણ થાય એ રીતે પ્રયત્ન કરીએ છીએ. પણ હું કોઈ પ્રોફેશનલ બેઝથી આ કાર્ય કરતો નથી. હું પોતે આ પહેલું સેશન જ નવતત્વનું આવી રીતે ઓનલાઈન કરાવી રહ્યો છું. એટલે અત્યારે મને પણ આઈડિયા નથી કે એક્ઝેક્ટલી કેટલા સેશન થશે અને આ ક્યારે પરિપૂર્ણ થશે. પણ આપ સૌનો જે ઉત્સાહ છે, જે રીતનો સહકાર છે, આપના જે ફીડબેક મળી રહ્યા છે, ગઈકાલે આપણે જૈન એજ્યુકેશન નામનું પહેલું જે ગ્રુપ હતું એ આખું ફિલઅપ થઈ ગયું. 257 પાર્ટિસિપન્ટથી આખું ગ્રુપ ભરાઈ ગયું. એટલે બીજું નવું ગ્રુપ શરૂ કર્યું છે. એટલે કોઈએ એવું માનવાની જરૂર નથી કે જૈન એજ્યુકેશન 1માં અમે હતા તો હવે 2માં પણ જોઈન થઈ જઈએ, 2માં નવું કંઈક આવશે. ના, એ જ ગ્રુપ સેમ છે, પરંતુ જેને એમાં સમાવિષ્ટ નથી કરી શક્યા અને હજી ઘણા બધાને જોડાવું છે, એ નવા સ્વાધ્યાયી માટે જ આ નવું ગ્રુપ બનાવ્યું છે. એટલે જૂના ગ્રુપ વાળા મહેરબાની કરીને નવા ગ્રુપમાં જોઈન નહીં થતા. એકને એક જ મેસેજ બંને ગ્રુપમાં પાસ કરવામાં આવશે. બધું સેમ ટુ સેમ રહેશે. ખાલી આપણી સંખ્યા વધી હોવાથી નવું ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને એમાં નવા પાર્ટિસિપન્ટને આપણે એડ કરી રહ્યા છે. બસ આપણે સૌ આ પરમાત્માની વાણી સાંભળતા સાંભળતા આપણા આત્માને પરમાત્મા સ્વરૂપ અર્પણ કરીએ એવી મંગલ ભાવના સાથે આપ સૌના અંતરાત્મામાં રહેલા પરમાત્માને ભાવભરી વંદના કરી વિરમું છું. જીનાકના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આપણે 5-10 મિનિટ છે, જે કંઈ પ્રશ્નોત્તરી હોય આપણે લઈ લઈએ. પ્રણામ હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર. એક પ્રશ્ન આવ્યો છે, જીવ અને આત્મા વચ્ચે ફરક શું છે? સરસ. જીવ વિચારમાં શરૂઆતના બીજા સેશનમાં આ વાતનું આપણે ક્લેરિફિકેશન કર્યું હતું. જીવ અને આત્મા આમ તો બે પર્યાયવાચિત શબ્દ છે, એક જ સરખા શબ્દ છે, એક જ અર્થ નીકળે, પરંતુ છતાં એનો ભેદ થોડાક અંશે જો સમજવો હોય તો કર્મ સહિત જ્યારે આત્મા હોય એને જીવ કહેવાય અને કર્મ રહિત અવસ્થા હોય એને આત્મા કહેવાય. એટલે મોક્ષે ગયેલો આત્મા, કારણ કે એને એક પણ કર્મ ચોંટેલા નથી અને આપણે બધા સંસારમાં ભટકીએ છીએ, આપણા ઉપર કર્મ ચોંટેલા છે, એટલે આપણે બધા જીવ કહેવાઈએ. એટલે જીવ અને આત્મામાં આટલો જ ભેદ કે કર્મ સહિત હોય તો જીવ અને કર્મ રહિત હોય તો આત્મા. આભાર.
બીજા કોઈનો પ્રશ્ન હોય તો પ્લીઝ યુ કેન રેઝ યોર હેન્ડ ઇન યોર એક ગઈકાલનો પ્રશ્ન ફરીથી હું જરા ક્લેરિફિકેશન કરું છું. એક બેનનો પ્રશ્ન હતો કે આપણો આત્મા બીજા આત્માને જાણી શકે. એકચ્યુઅલી એમનો પછી મને ફોન આવ્યો અને એમને કીધું કે હું લખીને બહુ સારી રીતે મારો ક્વેશ્ચન પ્રેઝન્ટ નથી કરી શકી, તો તમે વધારે ક્લેરિફાઈ કરજો. એમનો હેતુ એવું હતો કે અત્યારે સમજો હસબન્ડ વાઈફ કે પિતા પુત્ર, માતા અને દીકરી, એ જે બંને કનેક્શન આપણા છે, તો આપણે પૂર્વભવમાં પણ આવા જ કોઈ કનેક્શનમાં હતા એવું જાણી શકીએ. એમનો પ્રશ્ન આ હતો. અને પછી મેં એમને પર્સનલ તો સમજાવ્યું છે અત્યારે બધાની સમજણ માટે કે જાતિ સ્મરણ જ્ઞાન જે જીવને થાય એ જીવ પૂર્વભવના સંબંધોને જાણી શકે, જોઈ શકે અને એના દ્વારા પોતે સમજી શકે કે અત્યારે અમે પતિ પત્ની છીએ, ભૂતકાળમાં અમારો સંબંધ આ રીતે હતો. એવું જરૂરી નથી કે પતિ પત્ની જ હોય, ભૂતકાળમાં બે મિત્ર પણ હોઈ શકે અથવા તો બીજી કોઈ રીતે પણ સંબંધ એ જીવ સાથે જોડાયો હોય અને આ ભવમાં બીજા સંબંધો બન્યા હોય. પણ એ વિશેષ એવું જાતિ સ્મરણ જ્ઞાન જે જીવને પ્રાપ્ત થાય એ જ પોતાનો પૂર્વભવ જોઈ શકે અને એના દ્વારા સંબંધો શું હતા એ જાણી શકે. જી, બીજો કોઈ પ્રશ્ન? હા, મિશાબેન ને ઉમંગભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. જય જિનેન્દ્ર, પ્રણામ હિતેશભાઈ. આપે જે ચોખવટ કરી કે પહેલો પ્રશ્ન થાય કે જીવ છે કે નહીં. હવે આવા સ્વાધ્યાય જ્યારે આપણે કરીએ ત્યારે બધું યોગ્ય લાગે, પ્રવાહમાં હોય ત્યારે. પછી જેવા સ્વાધ્યાયથી બહાર નીકળીએ, થોડા સંસારમાં જઈએ એટલે પાછું થાય કે આ બધું હશે કે નહીં. એટલે આ આપણા જીવનો કદાચ કર્મો કે જે કહીએ, તો આમાંથી આપણે આગળ પગલું માંડવું એટલે શું કરી શકીએ, પ્રયત્નમાં શું કરી શકીએ, જો કોઈ માર્ગદર્શન મળે તો? હાજી, સરસ પ્રશ્ન છે પુણ્યશાળી આપનો. અનાદિકાળથી છે ને જીવે સંસારના ભાવોનું પોષણ કરવાના જ પુરુષાર્થ કર્યા છે. આત્મિક ભાવોને જાગૃત કરવા માટે આપણો પુરુષાર્થ બહુ જ ઓછો રહ્યો છે. સાવ નથી થયો એવું હું નથી કહેતો, પણ જેટલા પ્રમાણમાં આત્માને જાગૃત કરવા માટે પુરુષાર્થ થવો જોઈએ એટલા પ્રમાણમાં આપણે નથી કર્યો. અને સંસાર ભાવોનું પોષણ કરવા માટે એટલો બધો પુરુષાર્થ કર્યો છે કે સતત એ જ ભાવોની અંદર રમણતા સહજતાથી આવી જાય છે. અને આત્મિક ભાવો તરફ જવા માટે આપણે મહેનત કરવી પડે છે, પુરુષાર્થ કરવો પડે છે. અને આપણને આમી બધાને ખબર છે, ઉપર ચડવા માટે જ હંમેશા મહેનત કરવી પડે. ઉપરથી નીચે ઉતરવું ખાલી એક ધક્કો મારી દો, સડસડાટ નીચે આવી જવાય. તમારે તમારા ઘરની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ફર્સ્ટ ફ્લોરમાં જવું હોય તો તમારે 12, 14, 15 જેટલા બી સ્ટેપ હોય, એક એક સ્ટેપ ઉપર ધ્યાન રાખવું પડે. પણ ઉપરથી નીચે ઉતરવા માટે ઉપરનું ખાલી એક સ્ટેપ તમે ચૂકી જાઓ, સડસઠ સીધા નીચે ઉતરી જવાશે. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ, આ જીવને અધોગતિમાં ભ્રમણ કરવા માટે કોઈ મહેનતની જરૂર નથી પડતી. અનાદિકાળના સંસ્કાર જ એને અધોગતિ તરફ પ્રયાણ કરાવે છે. પણ ઉર્ધ્વગતિ તરફ જવું હશે, મોક્ષ તરફ પ્રયાણ કરવું હશે તો ચોક્કસ એક એક સેકન્ડે આત્માને જાગૃત રાખવો પડશે. સમયમ ગોયમમ માપમાયએ. હે ગૌતમ, તું એક ક્ષણનો પ્રમાદ ન કરીશ. આ વાત પરમાત્મા મહાવીરદેવ ગૌતમ સ્વામીને વારે વારે કહેતા હતા. એના પરથી આપણને બોધ મળે કે આપણે કેટલી બધી જાગૃતિ રાખવી પડે, પડે રાખવી પડે. જે પળ ચૂકી ગયા એ સીધી દુર્ગતિ તરફ લઈ જશે એવું સમજવાની જરૂર છે. એટલે ખાસ આપણે બધાએ પ્રત્યેક ક્ષણે આત્માના ભાવની અંદર સ્થિર થવા, આત્માના ભાવોને જાગૃત કરવા પુરુષાર્થ કરવો અને જ્યાં સંસાર ભાવમાં આપણે ખેંચાઈએ છીએ ત્યાંથી બચવા માટે પ્રયત્ન કરીશું તો કેટલા ભવોની સાધના પછી કદાચ આપણે આગળ વધી શકીશું. હા, એક પ્રશ્ન લઈશું. જીતેન્દ્રભાઈ, તમને અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. હિતેશભાઈ પ્રણામ. તમે કીધું કે પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે અર્થથી આપે અને જેટલા ગણધરો હોય એને સૂત્રમાં ગૂંથે અને પછી ધારો કે મહાવીર સ્વામી પરમાત્માને 11 ગણધર હતા તો એમનો ટાઈમ હોય ત્યારે એ બધું સૂત્રમાં એમના બધા પેલાને આપે. પણ સૂત્રમાં ગૂંથવાનો અર્થ એટલા માટે કે યાદ રાખી શકે, કારણ કે અર્થથી તો એકદમ વિશાળ હોય. એક્ઝેક્ટલી. એટલે અર્થ હંમેશા છે ને વિશાળ અને મોટા હોય, સૂત્ર બહુ જ શોર્ટ હોય. હવે સમજો, નમો અરિહંતાણમ, આ એક જ પદ લઈએ, એનો સામાન્ય અર્થ ખાલી વિચારીએ તો અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ.
પણ એનો વિશેષ અર્થ જ્યારે વિચારીએ તો અરિહંત કોણ, એને કેમ નમસ્કાર કરવાના, આ ક્વેશ્ચન ઊભા થઈને પછી જે એનો વિસ્તાર થાય કે 34 અતિશયોથી યુક્ત 12 ગુણ જેના પોતાના અરિહંત તત્વના છે, જેમની વાણી 35 ગુણથી યુક્ત છે, એવા અરિહંત પરમાત્માને હું નમસ્કાર કરું છું. તો પછી પાછો પ્રશ્ન એ આવશે કે 34 અતિશય કોને કહેવાય, વાણીના 35 ગુણ કયા, અરિહંત તત્વના 12 ગુણ કયા. હવે એ બધો વિસ્તાર, એટલે પરમાત્મા આ અર્થથી બધું જ વિસ્તારથી સમજાવે. હવે સમજો 3 કલાકની એક દેશના ચાલી, એમાં માત્ર અરિહંત તત્વની આ બધી જ વસ્તુને ખુલાસીને પરમાત્માએ વાત કરી. ગણધર ભગવંતોએ માત્ર શબ્દ રચના કરી, નમો અરિહંતાણમ. આ બધા અર્થની અંદરથી એક જ વાક્યમાં બધું જ આવી ગયું. એટલા માટે ઘણો બધો વિસ્તાર અર્થથી જે થતો હોય એને સૂત્રમાં સંક્ષેપી લેવામાં આવે અને એના દ્વારા એ બધા જ અર્થ સુધી આપણા આત્મભાવો પહોંચી જતા હોય અને એનો લાભ આપણને પ્રાપ્ત થતો હોય. એટલા માટે એ સૂત્રોની રચના થતી હોય છે. કરેમી ભંતે સૂત્ર આમ જોવા જાવ તો માત્ર 2 ગાથાનું, સામાયિક લેવા માટે, પ્રતિક્રમણની શરૂઆતની ક્રિયા કરવા માટે આપણે બધા બોલીએ, અને જે ગુરુ ભગવંતો સંયમ જીવન, ગુરુ ભગવાનની જે સંસારી આત્મા સંયમ જીવન અંગીકાર કરે એને પણ કરેમી ભંતે જ ઉચ્ચારવામાં આવતું હોય છે. આ 2 ગાથાના કરેમી ભંતે સૂત્ર ઉપર 12,000 ગાથા પ્રમાણ સાહિત્ય અત્યારે ઉપલબ્ધ છે. વિચાર કરો કેટલો બધો સાર આ 2 ગાથામાં મૂકી દેવામાં આવ્યો છે. એટલે આપણા બધા જેવા જીવોને પણ આવો સરસ રીતે બોધ પ્રાપ્ત થાય, એટલા માટે સૂત્રને સંક્ષેપીને રચવામાં આવે અને પરમાત્મા અર્થથી સંપૂર્ણ વિશાળ થયા દેશના આપે. આભાર. કિશોરભાઈ, તમને હું અનમ્યુટ કરું છું, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ હિતેશભાઈ, પ્રણામ. તત્વનું તમે ફરીથી જરા સમજાવશો? તત્વ એટલે શું? તમે સમજાવ્યું કે વસ્તુનું મૂળભૂત તત્વમ એટલે કે જે પદાર્થનું મૂળભૂત યથાર્થ સ્વરૂપ એને તત્વ કહેવામાં આવે. જેમ એક્ઝામ્પલ તરીકે પાણીનું તત્વ કયું તો કે શીતળતા, પાણી હંમેશા ઠંડક જ આપે. સૂર્યનું તત્વ કયું તો કે તેજસ્વીતા, સૂર્ય હંમેશા પ્રકાશ રેલાવે. તો આ બધા મૂળભૂત તત્વ થયા. હવે કોઈ અપેક્ષા રાખે કે સૂર્ય પાસેથી મને ઠંડક મળે, ના, સૂર્યનો તત્વ જ તેજસ્વીતાનું છે, પ્રકાશ આપવાનું છે. તો એના પાસેથી તમને પ્રકાશ અને ગરમી જ મળશે, ત્યાં તમે શીતળતાની આશા નહીં રાખી શકો. એમ ચંદ્ર પાસે શીતળતા મળશે તો એની પાસેથી તમે પ્રકાશની તેજસ્વીતાની આશા ન રાખો. અગ્નિ પાસે ક્યારે પણ ઠંડકની આશા ન રખાય. એટલે આ બધા જે પદાર્થનો મૂળભૂત સ્વભાવ એ એનું તત્વ કહેવાય. અને આમ તો ઘણા બધા ગ્રંથોની અંદર ધર્મની વ્યાખ્યા પણ એ જ કરી છે. વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો મૂળભૂત સ્વભાવ એને ધર્મ કહેવાય. એટલે તત્વ એટલે દરેક વસ્તુનો મૂળભૂત યથાર્થ સ્વરૂપ, એને આપણે તત્વ કહીશું. આભાર. એટલે ધર્મ એટલે તત્વ અને તત્વ એટલે જ ધર્મ, એક સાદી ડેફિનેશનમાં કરી શકાય? હા, ચોક્કસ કરી શકાય. અને એકચ્યુઅલી સમય અત્યારે થઈ ગયો છે, આપણે આવતીકાલે થોડું વધારે આનું ક્લેરિફિકેશન કરશું. આ પ્રશ્ન ખાલી યાદ રાખજો. અત્યારે બીજા કોઈ તો પ્રશ્ન લઈ લઈએ. ના, બસ થઈ રહ્યા છે પ્રશ્ન, એટલે આપણે માંગલિક કરી શકાશે. હા, તો આજે અત્યારે મંગલિક કરીએ, સમય થઈ ગયો છે. કાલે આપણે ધર્મ અને ધર્મ ક્રિયાઓ એની ઉપર થોડુંક આપણે ક્લેરિફિકેશન કરીશું કે ધર્મ મૂળભૂત કોને કહેવાય અને ધર્મ ક્રિયાઓ શું છે. તો એની ઉપર થોડી વિચારણા આવતીકાલે કરીશું. જીનાતના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. Recording of this Navtattva will be released on Wednesday and it will be available till Sunday. So please make sure if you want to review, please review it between Wednesday and Sunday. And Monday onwards, we will post next session videos. So please pay attention to the announcements coming in a WhatsApp group. Thank you. Jai Jinendra and stay safe, everyone.